ભાવનગરના આંગણે સૌરાષ્ટ્રનો પ્રથમ હેલ્થ એક્સપોનો પ્રારંભ કરાવતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા 107 જેટલા સ્ટોલ્સ અને મુલાકાતીઓની માહિતી અને સેવાઓ એક જ સ્થળે મળી રહેશે। ભાવનગર જવાહર મેદાન ખાતે આજે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાએ દ્વિતીય દિવસીય હેલ્થ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર બોટાદ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિએશન દ્વારા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લો વિકાસ ક્ષેત્રે કંઈક નવું કરવા જાણીતું છે। ભાવનગર બોટાદ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિએશને હેલ્થ એક્સપોનું આયોજન કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે। આવા એક્સપો થકી નોલેજ શેરિંગ થવાની સાથે નાગરિકોને સારી અને સસ્તી દવાઓ વિશે માર્ગદર્શન મળી રહેશે। તેમણે કહ્યું હતું કે શરીર તંદુરસ્ત રહે તો મન તંદુરસ્ત રહેશે, મન તંદુરસ્ત રહેશે તો વ્યક્તિ તંદુરસ્ત રહેશે। આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ થશે। એક્સપો સાથે સંકળાયેલા તમામ વેપારીઓએ જનતાના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટેનો આ પ્રયાસ છે। તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના તમામ નાગરિકો સુધી શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવાઓ આપવામાં આવી રહી છે। એસોસિએશનમાં જે પ્રશ્નો હશે તે મુખ્યમંત્રીની સાથે મળી ઉકેલવાની ખાતરી પણ આપી છે। હેલ્થ એક્સપોના પ્રારંભ વેળાએ કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે હેલ્થ એક્સપો સમાજમાં સ્વચ્છ જીવનનો સંદેશો આપવાનો એક મજબૂત અભિપ્રાય છે। આ એક્સપો દ્વારા લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિની સાથે સચોટ માહિતી પણ મળી રહી છે। આ રોગોનું સમયસર નિદાન કરવા અંગે માહિતી આપવાનો એક પ્લેટફોર્મ હોવાથી સાથે સ્વાસ્થ્ય પ્રત્યે જવાબદારીની ભાવના જગાડશે। જે કેસની ગુજરાતી સાથે હિરેનભાઈ ભાવનગર। ગુજરાતના ફેડરેશન દ્વારા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનનું એક ફેડરેશન ચાલે છે। ભાઈ જસુભાઈ એમના પ્રમુખ છે। ભાવનગરના પ્રમુખભાઈ શ્રી ભીષ્મભાઈ અમારા પૂર્વ પ્રમુખ અને સમગ્ર આ એક્સપોમાં જેમણે માર્ગદર્શન કર્યું છે, ઇનિશિયેટિવ લીધું છે, આદરણીય અમુભાઈ શાહ, અમારા નીમુબેન બાંભણીયા, માની મંત્રીશ્રી, માની ધારાસભ્યશ્રી, મેયરશ્રી, અલગ અલગ સમગ્ર રાજ્યમાંથી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના સૌ મેમ્બરો આવ્યા છે, પ્રમુખ આવ્યા છે, સ્ટોલ ધારકો આવ્યા છે। સૌરાષ્ટ્રનો અને ગુજરાતનો સૌથી મોટો હેલ્થ એક્સપો એ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન એટલે ફેડરેશન દ્વારા એ ભાવનગરમાં યોજાણો છે। ત્યારે સૌથી વધારે સ્ટોલો પણ છે। જે પ્રકારે સ્ટેટ અને નેશનલનો એ કાર્યક્રમ સરકારી હોય છે એ જ લેવલનો આ કાર્યક્રમ અહીંયા હું જોઈ રહ્યો છું। આવનારા સમયમાં તંદુરસ્ત શરીરે તંદુરસ્ત મન રહે અને તંદુરસ્ત શરીર રહે તો જ મોદી સાહેબના નેતૃત્વની અંદર શ્રેષ્ઠ એક ભારત, તંદુરસ્ત ભારત સાથે સમગ્ર વિશ્વની અંદર વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છે। ત્યારે એમાં કોન્ટ્રીબ્યુશન પણ ખૂબ સરસ એ રહી શકશે। અને એવો આ એક્સપો જેમાં નોલેજ શેરિંગ થવાનું છે, સેમિનાર થવાનું છે, કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના સૌ મેમ્બરો છે જે આ વ્યવસાય સાથે જોડાયેલા છે એ અપગ્રેડ થવાના છે। સમય સાથે ચાલીને આ એક્સપોની અંદર વિશેષતા એ છે કે ડૉક્ટરો પણ જોડાણા છે, કોલેજ પણ જોડાણા છે અને કેમિસ્ટ ડ્રગિસ્ટના જે વ્યવસાયકારો છે એ પણ જોડાણા છે। હું મારી શુભકામના અને મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું। એસોસિએશન અભિનંદન આપું છું। આ ભાઈવાણા કંઈક નવું કરવા માટે છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પણ એમના નાની મોટી કોઈ બાબતો હોય સાથે મળીને સ્વસ્થ સમાજે એમના માટે થઈને વ્યાજબી ભાવે દવા મળી રહે, સારી દવા મળી રહે, એમનું કમિટમેન્ટ સાથે સંકલ્પ સાથે એસોસિએશન આગળ વધી રહ્યું છે। ત્યારે હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। થેન્ક યુ। હેલ્થ એક્સપો 2026ના ભવ્ય આયોજનમાં આજે સહભાગી થવાનો મને અવસર મળ્યો છે। આ અવસરમાં અમારી સાથે અમારા કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, અમારા ધારાસભ્ય સેજલબેન, મેયરશ્રી ભરતભાઈ અને અમારા પૂર્વ અધ્યક્ષને સમગ્ર આ કાર્યક્રમનું આયોજન જેમણે કર્યું છે એવા અમારા અમુ કાકા, દક્ષેશભાઈ, જસુભાઈ પટેલ, ભીષ્મભાઈ, આમ અનેક એસોસિએશનના સૌ આગેવાનો સાથે આ હેલ્થ એક્સપો 2026નું આયોજન થયું છે। આ હેલ્થ એક્સપો આયોજન દ્વારા લોકોને નિદાન વિશે સાચી માહિતી મળશે, લોકોના સ્વાસ્થ્ય વિશે એક સેતુ બનવાનું કામ આજે આ એક્સપો દ્વારા થઈ રહ્યું છે। હેલ્થ એક્સપો એ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર પહેલીવાર થયો છે। ત્યારે હું સમગ્ર કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું। હેલ્થ એક્સપોમાં સુંદર આયોજન થયું છે। 107 કરતાં પણ વધારે સ્ટોલ છે અને આ સ્ટોલની મુલાકાતો
અનેક લોકો જ્યારે લેવાના છે ત્યારે પોતાના સ્વાસ્થ્ય વિશે પણ એ વધારે જાગૃત બનશે અને સમાજ તંદુરસ્ત રહે, અને એ હેતુથી જ્યારે આ એક્સપોની અંદર ખૂબ જ જાણકારી મળવાની છે. આદરણીય રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબે પણ આજે આ એક્સપોમાં શુભેચ્છા પાઠવી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આજે આરોગ્ય વ્યવસ્થા ખૂબ મજબૂત બની છે. ત્યારે લોકોમાં પણ વધારે અવેરનેસ આવે, આવા એક્સપો દ્વારા લોકો પણ જાગૃત બને, ત્યારે એક્સપોના સુંદર આયોજન બદલ ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. મારું નામ દક્ષેશ માણિયા છે. હાલ હું ભાવનગર બોટાદ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિએશનમાં પ્રમુખની સેવા આપું છું, અને અમારા ફેડરેશનના પ્રમુખ જસુભાઈ છે, અને બાકી અમારી ટીમ અહીંયા હેલ્થ એક્સપોના સ્થળ ઉપર હાજર છે. ભાઈ, ખાસ ભાવનગર ખાતે સૌરાષ્ટ્રનો પ્રથમ કહી શકાય એવો હેલ્થ એક્સપો 2026નું આયોજન જે છે એ કરવામાં આવ્યું છે. શું મુખ્ય ઉદ્દેશ્ય છે, કેટલા સ્ટોલ છે, કેટલા દિવસનો કાર્યક્રમ છે, શું કહેશો? આપે જણાવ્યું એ જ રીતે આપણા ભાવનગર માટે ગૌરવની વાત છે કે સૌરાષ્ટ્રની અંદર સૌ પ્રથમવાર આ ટાઈપનો હેલ્થ એક્સપો થવા જઈ રહ્યો છે. આનો મુખ્ય ઉદ્દેશ કે એક રૂફ નીચે આરોગ્યને લગતી તમામ સેક્ટરને આવરી લેવા અને એને રિલેટેડ સમગ્ર ટ્રેડને પણ આપણે અપગ્રેડ કરવા. આ આયોજન મુખ્ય 2 દિવસનું છે, 3 અને 4 જાન્યુઆરી. સમય છે સવારના 9થી સાંજના 9. આની અંદર અમે 107 જેટલા સ્ટોર રાખ્યા છે, જેની અંદર અલગ અલગ હોસ્પિટલો, અલગ અલગ ફાર્મા મેન્યુફેક્ચરરો, સર્જિકલ, એકેડેમિક, એટલે કે સમગ્ર હેલ્થ ઇન્સ્યોરન્સથી લઈ એકેડેમિક સુધીનું સમગ્ર પ્રદર્શન અહીંયા રહેશે. ઉપરાંત એને રિગાર્ડિંગ અમે અહીંયા સેમિનારોનું પણ આયોજન કર્યું છે, જેની અંદર સાંજના શનિવારે કે આજના સાંજે 3 તારીખે શનિવારે સાંજે 6 થી 7 દિલ સે દિલ તક જે ભાવનગરની જનતા માટે અમે પ્લાન કર્યું છે, જેની અંદર ડૉક્ટર પ્રદીપ જોશી દ્વારા એક અકાળે હાર્ટ એટેક વિશે માહિતી આપવામાં આવશે. ત્યારબાદ 7 થી 8 એક પૂનમબેન ડૉક્ટર પૂનમબેન ધોળકિયા દ્વારા ડેન્ટિસ્ટ, એટલે કે એક દાંતના રોગથી કેવી રીતે બચી શકાય એ માટેની પણ એક માહિતી આપવામાં આવશે. ઉપરાંત આજે બપોરના 3 થી 5 અમારા કેમિસ્ટના ટ્રેડને કઈ રીતે અપગ્રેડ કરાય એ માટેનો એક સેમિનારનું આયોજન કરેલું છે. આવા વિવિધ સેમિનારો દ્વારા આપણે ભાવનગરને સાથે સંકળાયેલી જનતાને આની અંદર અપગ્રેડ કરી શકશું. આ એક્સપો એ અમારી સંસ્થા દ્વારા ગુજરાતની અંદર પ્રથમવાર થવા જઈ રહ્યો છે, ત્યારે અમે બધાને અપીલ પણ કરીએ કે આવા એક્સપો આગળ થતા રહે અને ગુજરાતની જનતા, ભાવનગરની જનતા બધા જ આનો લાભ લે અને આરોગ્ય ક્ષેત્રે એમનું અપગ્રેડેશન થાય અને તેઓ સતર્ક બને.